આજે રાહતના સમાચારની ચર્ચા ચારેકોર છે। નવરાત્રી પહેલા જ દિવાળીનો માહોલ છે, કારણ કે ગતરોજ જીએસટી કાઉન્સિલની જે એક બેઠક મળી હતી, તેમાં વડાપ્રધાનની સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કરેલી જાહેરાત અનુસાર નિર્ણય લેવામાં આવ્યો કે જીએસટીના સ્લેબમાં ફેરફારો કરવા। આ ફેરફારો અનુસાર જીએસટીના જે 4 સ્લેબ હતા, 5%, 18%, 12% અને 28%, આ ચારેય સ્લેબમાંથી 12% અને 28%નો જીએસટી સ્લેબ રદ કરી દેવામાં આવ્યો છે અને 5% તેમજ 18% એ માત્ર 2 જીએસટી સ્લેબ જ લાગુ થશે અને આ સ્લેબ લાગુ થશે 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રીના પહેલા નોરતાથી। કહેવાય રહ્યું છે કે આ નિર્ણય અંતર્ગત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હવે સસ્તી થશે। હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ 18%થી શૂન્ય થશે। સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે। ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર ટેક્સ ઘટી ગયો છે। વાહનો હવે સસ્તા થશે અને બીજો મહત્વનો નિર્ણય કે લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40%ના સ્પેશિયલ સ્લેબને મંજૂરી આપવામાં આવી છે, જેમાં લક્ઝરી કાર, બાઇક, તમાકુ ઉત્પાદન, સિગારેટ, ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સનો સમાવેશ થાય છે। વડાપ્રધાન મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે અને કહ્યું કે સામાન્ય માણસ, ખેડૂતો, એમએસએમઈ, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને આનાથી ઘણો જ ફાયદો થશે। મોટાભાગના લોકોએ આ નિર્ણયને વધાવ્યો છે, તો ઘણાએ આ નિર્ણયના સમયને લઈને સવાલ ઉઠાવ્યા છે અને આ નિર્ણય પાછળ કેટલીક અટકળો પણ વહેતી થઈ છે। ત્યારે આખરે આ નિર્ણય કેમ લેવાયો, તેની સામાન્ય નાગરિકો પર અસરો શું પડશે અને જીએસટીના સ્લેબમાં આ સુધારાથી કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ વસ્તુ મોંઘી થશે, તે તમામ મુદ્દાને લઈને જીએસટીમાં રાહત ને નવરાત્રીમાં દિવાળી, આ વિષય પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચા કરવી છે આ વિષય પર જે જીએસટીના સ્લેબમાં જે ધરખમ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। જે 4 સ્લેબ પહેલા સરકારે નક્કી કર્યા હતા, તેમાંથી હવે 2 જ સ્લેબ હવે લાગુ રહેશે। ત્યારે આ બંને જે સ્લેબ હવે જે લાગુ પાડવામાં આવ્યા છે, તેને લઈને કહેવાય રહ્યું છે કે કેટલીક જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તે સસ્તી થશે, સામાન્ય નાગરિકો પર તેની અસર પડશે અને કહેવાય રહ્યું છે કે 40% જીએસટીનો એક નવો સ્લેબ જેની મંજૂરી હવે આપી દેવામાં આવી છે। આ તમામ જે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જીએસટી સ્લેબમાં, તે તમામ ફેરફારો 22 સપ્ટેમ્બરે લાગુ કરવામાં આવશે। પરંતુ અત્યારે ચર્ચાઓ એ થઈ રહી છે કે આ જે ફેરફારો કરવામાં આવ્યા છે તે અત્યારે કેમ ફેરફાર કરવામાં આવ્યા છે અને આ ફેરફારોથી લોકો પર શું અસર પડશે તેની પણ ચર્ચા વહેતી થઈ છે। એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે આની પાછળનું કારણ શું છે, કારણ કે અચાનક આ ફેરફાર કરવામાં આવ્યો છે અને આ જ બધા પ્રશ્નોની ચર્ચા આજે આપણે કરવી છે અને ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પલ્લવીબેન આચાર્ય, કે જેઓ આર્થિક વિશ્લેષક છે। આ સાથે જ હિરેનભાઈ શાહ આપણી સાથે જોડાયા છે, કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા પલ્લવીબેન, હું આપને પૂછવા માંગીશ કે સરકારે જે આ 4 સ્લેબમાંથી 2 સ્લેબ લાગુ પાડ્યા અને 2 સ્લેબ જે રદ કરી દીધા છે, કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ વસ્તુ મોંઘી થશે? સૌથી પહેલા તો અમારા દર્શક મિત્રોને તમારી સરળ ભાષામાં સમજાવો। જી ચોક્કસ, જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એના ઉપર ઘણો બધો ફરક પડશે, કારણ કે ઘણા વખત આમ બી જીએસટી ની ચર્ચા જ્યારથી જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયો ત્યારથી જીએસટી ના સ્લેબમાં સતત ચેન્જીસ આવતો રહ્યો છે। એટલે મને પોતાના એક્સપિરિયન્સ છે કે પેલા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એના ઉપર કંઈક 12.5%, 18%, પછી 12.5%, એટલે સ્લેબ એના સતત ચેન્જ થતા રહ્યા હતા। અત્યારે જે લાસ્ટ ડિસિઝન લીધું, પણ મારો સવાલ એ છે, મેડિક્લેમ પર બી જીએસટી હતો, એ બી અત્યારે કંઈક રિમૂવ કરવાની વાત ચાલી રહી છે, એટલે કરી નાખ્યો છે ઓલમોસ્ટ હવે જ્યારથી ઇમ્પ્લિમેન્ટ થાય ત્યારથી। મારો સવાલ એ છે કે આટલા વર્ષોથી જીએસટી આપણે ભર્યો, એક જે મેં ફિગર વાંચ્યો તો એ પ્રમાણે કંઈક 3600 કે એવો કંઈક CR એટલો જીએસટી જે લોકોએ ભર્યો, એ જીએસટી માંથી જ આપણને અત્યારે બેનિફિટ આપ્યો ગવર્મેન્ટે। છતાંય આપણે ખુશ છીએ કે ચલો એટલીસ્ટ કંઈક બેનિફિટ મળશે, પણ બીજું એક એ છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થઈ, એ અંત છેડા સુધી આનું બેનિફિટ પહોંચશે કે કેમ, આ એક બહુ મોટો ક્વેશ્ચન છે। કારણ કે તમે સપોઝ એમ વિચારો કે જે વસ્તુ એ લોકોએ સસ્તી કરી છે, તો વેપારીઓ, વચેટિયાઓ જે છે, વચમાં જે આખો મિડલ વર્ગ જે છે, મીન્સ કે સપોઝ આજે જે પ્રોડક્ટર છે, પ્રોડક્શન જે કરે છે, ત્યાંથી લઈને અંતિમ ગ્રાહક સુધીમાં જે આખી ચેનલ છે, એ ચેનલ આ વસ્તુનો ફાયદો
અંતિમ કસ્ટમર સુધી પહોંચાડશે કે નહીં, આ એક બહુ મોટો સવાલ છે. એટલે આપણે એમ કહીએ કે આ વસ્તુ સસ્તી થઈ, પણ હકીકતમાં જ્યારે સપોઝ તેલના ડબ્બાના ભાવ જે 3000 પહોંચ્યા હતા, 3100 પહોંચે, 3700 પહોંચે, 3500 પહોંચે, એ તેલના ડબ્બાના ભાવ જો મને 2500 મળે તો માનવાનું કે આ જીએસટી નો ફાયદો છે મને થયો. એટલે ઘણી બધી જીવન જરૂરિયાતની ડિસિઝન ખૂબ સારું છે કે ભાઈ જીવન જરૂરિયાતની વસ્તુ બધી સસ્તી થશે, પણ એનો ફાયદો આપણને મળશે કે કેમ, આ એક મોટો સવાલ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. બીજો જે સવાલ છે કે આજે જેટલો બી જીએસટી આપણે ભર્યો છે આટલા વર્ષોમાં, છેલ્લા 9 વર્ષથી તો મેડિક્લેમ પર બી જીએસટી હતો, આટલો જે જીએસટી ભર્યો એ ગવર્મેન્ટ આપણને રિફંડ આપવાની છે ખરી? નથી આપવાની. ધેટ મીન્સ કે આપણા જે પૈસા ગયા એ તો ગયા જ, બરાબર, એ કોઈ આપણને રિફંડ નથી આપવાની ગવર્મેન્ટ. અને અત્યારે હવે ચાલુ કરે પણ છતાં આપણે ખુશ એ થવાનું કે ચલો લેટ તો લેટ, પણ એટલીસ્ટ કંઈક ફાયદો તો થશે જો થવાનો હશે તો. એટલે આ સમાચારથી ખુશીના સમાચાર લોકોમાં એટલા માટે છે કે લોકો એવું વિચારે છે કે હવે બધી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, જે આપણી બેઝિક નેસેસિટી હતી, એ ખરેખર ખૂબ સારું કર્યું કે એના ઉપર અત્યારે 5% જીએસટી છે. અને આવું આ વસ્તુનો જે આપણો આખો આઈડિયા હતો એ કેટલા વખતથી બધા નિષ્ણાતો કહેતા હતા કે ભાઈ આટલું બધું કોમ્પ્લિકેટેડ આપણું ટેક્સનું સ્ટ્રક્ચર, આપણું જીએસટી નું સ્ટ્રક્ચર આટલું બધું કોમ્પ્લિકેટેડ ના હોવું જોઈએ, એને એક સરળ બનાવો, બે જ સ્લેબ રાખો કે ભાઈ એક અતિ હાઈ પ્રોફાઇલ જે રીચ વર્ગ જેને કહેવાય કે જેને કોઈ જ ફરક નથી પડતો, તો એના ઉપર એ 40% માટે એ પૂછશે બી નહીં કે આની પર કેટલા ટકા જીએસટી છે, એને 40% લે કે 50% લે કે એનો કોઈ જ ફરક નથી પડતો. અને 70% પબ્લિક, 80% પબ્લિક જે મિડલ લેવલ આવે છે, લોઅર મિડલ લેવલ આવે છે, તો એના માટે આ જીએસટી એક બહુ મોટો ફાયદો હતો. અને એના ઉપર જયારે એ લોકો 18%, 28%, તમે આજે મેડિક્લેમ પર 18% જીએસટી હતો, તમે વિચારો તો ખરા કે જીવન જરૂરિયાત બેઝિક નેસેસિટી હતી મેડિક્લેમ લેવો હોય તો એના ઉપર આટલા ટકા જીએસટી નાખ્યો હતો, અને આપણે ભર્યો બી છે, એવું બી નથી કે આપણે નથી ભરતા. હવે એ અત્યારે આપણે ગવર્મેન્ટને કે અમને રિફંડ આપ, તો ગવર્મેન્ટ રિફંડ નહીં આપે. 9 વર્ષમાં જેટલું બી આ કલેક્શન થયું એ ગવર્મેન્ટનો પ્રોફિટ છે, એમાંથી આપણને ફાયદો આપ્યો, પણ આપણે એ રીતે ખુશ થવાનું કે ચલો કંઈક ફાયદો મળ્યો. જી બિલકુલ હિરેનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે આ સવાલો ઊભા થઈ રહ્યા છે કે સરકારે બહુ લાંબા સમય પછી આ જીએસટીના સ્લેબમાં ફેરફાર કર્યા છે, પરંતુ જે અત્યાર સુધી જે જીએસટી ભર્યું તેના રિફંડને લઈને શું કહેશો? મેડમ, ફર્સ્ટ ઓફ ઓલ તો એક બોલ્ડ મૂવ આ કહી શકાય આ ગવર્મેન્ટનો. સેકન્ડલી કે જે પ્રશ્ન છે કે ભાઈ રિફંડ મળી શકે કે નહીં, તો પ્રેક્ટિકલી જીએસટીમાં કોઈ એવી પ્રોવિઝન કે પ્રાવધાન જ નથી કે વન્સ જીએસટી કલેક્ટેડ એ પાછું રિફંડનું કોઈ પ્રાવધાન, પ્રોવિઝન કે કંઈ જ નથી. હવે જો અત્યારે ટાઈમિંગનું આપણે જોઈએ તો એક મિડલ ઓફ ધ યરમાં આપણે અથવા એવા ટાઈમિંગમાં આપણે અત્યારે એને એનાઉન્સ કર્યું છે કે અત્યારે ઘણા વેપારી વર્ગ પણ મૂંઝવણમાં હશે, ઘણા ગ્રાહક વર્ગ પણ મૂંઝવણમાં હશે. ગ્રાહક વર્ગ એવું વિચારશે કે ભાઈ 22 તારીખ પછી સસ્તું થાય છે તો હું 22 તારીખ પછી લઈશ. વેપારી વર્ગ પાછળ એની ઇન્વેન્ટરી પડી હશે કે જે એને વેચવાની છે, જે એને 22 તારીખ સુધી કોઈ લેનાર નહીં હોય. અહીંયા પ્રશ્ન એ પણ છે કે આ એમ્બિગ્યુટીને કેવી રીતે આપણે રિઝોલ્વ કરીએ છીએ. વેપારી વર્ગ પાસે જે પડ્યું છે એમાં જસ્ટ ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ પેલા પ્રેસ કોન્ફરન્સમાં કીધું છે કે ભાઈ એમને એની ક્રેડિટ મળશે, પણ જે વેપારીએ 18%, 28% કે વોટ્સએવરમાં બાય કરેલી વસ્તુ છે, તો ગ્રાહક વર્ગને એ ઇમિડિયેટલી ઓછા ભાવે વેચશે. અને વેચશે તો કયા મિકેનિઝમથી વેચશે? એને એનો સોફ્ટવેરથી લઈને બધી વસ્તુ અપડેટ કરવાની રહેશે. પ્લસ અહીંયા જે ઓલરેડી માલ માર્કેટમાં છે એને મોટી કંપનીઓ રિકોલ કેવી રીતે કરશે, ડિસ્ટ્રીબ્યુટરથી લઈને રિટેલરથી લઈને કેવી રીતે એને રિકોલ કરશે, એમઆરપી કેવી રીતે ચેન્જ કરશે. આમાં એક બીજી વસ્તુ પણ ધ્યાન ઉપર આપવું કે આપણે લાસ્ટ યર જ્યારે આ જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યું 2017માં, ત્યારે એન્ટી પ્રોફિટરિંગ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા, જેનો મેઇન પ્રાઇમરી ગોલ હતો કે જે વસ્તુમાં જીએસટી આવ્યા પછી રેટ ઘટ્યો છે કે ગવર્મેન્ટની ડ્યુટી ઘટી છે, તો એનો ફાયદો એક એન્ડ લેવલે કન્ઝ્યુમર સુધી પહોંચે. હવે સેમ આપણે બીજા જંકશન ઉપર પહોંચ્યા છે, અહીંયા જીએસટી 0.2 કહેવામાં આવી રહ્યું છે કે જેની અંદર સબસ્ટેન્શિયલ રેટ ઘટાડવામાં આવ્યો છે. હવે આ ઘટાડો માર્કેટથી કન્ઝ્યુમર સુધી, એન્ડ કન્ઝ્યુમર સુધી ક્યારે પહોંચે એ બહુ અગત્યનું પરિબળ અહીંયા કામ કરશે. અહીંયા પ્રેસ કોન્ફરન્સથી લઈને નોટિફિકેશનમાં ક્યાંય એન્ટી પ્રોફિટરિંગનું ઓથોરિટીનું ફરીથી ઊભી કરવી અને માર્કેટની અંદર સર્વે કરવો અથવા જોવું કે કોઈ વેપારી
જીએસટી નો બેનિફિટ પાસ ઓન કરે છે કે નથી કરતો કે નફાખોરી કરે છે એનું પણ ક્યાંય મેન્શન કરવામાં આવ્યું નથી. એટલે એક પ્રશ્ન છે. સેકન્ડ, જે ઓલરેડી ભરાઈ ગયું છે એમાં કોઈ જગ્યાએ કાયદાકીય રીતે લખવામાં આવ્યું નથી કે એનું રિફંડ આપવામાં આવશે કે કઈ કરવામાં આવશે. એટલે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી કે અત્યાર સુધી જે આપણે જીએસટી ભર્યો છે એ જીએસટી રિફંડની પ્રાવધાન ન હોવાને કારણે કન્ઝ્યુમરને કે એન્ડ યુઝરને પાછો નહીં મળે. જી બિલકુલ. પલ્લવીબેન, હું આપને પૂછવા માંગીશ કે આ જીએસટીના ફેરફાર કે સુધારાથી વેપારી કે ગ્રાહકને શું ફાયદો તમે જોઈ રહ્યા છો? જબરદસ્ત. એક તો પેલા કોમ્પ્લિકેશન્સ જે હિરણભાઈએ કીધા એ બધા જ કોમ્પ્લિકેશન્સ બહુ કારણ કે આજે તમને ખબર હશે કે આપણે વેટ હતો, વેટમાંથી જયારે આપણે ટ્રાન્સફર થયા હતા ત્યારે બી સેમ પ્રોબ્લેમ, કેટલા વર્ષો લાગી ગયા હતા. આ સિસ્ટમ એવી નથી કે 22 સપ્ટેમ્બરે ચલો ડિક્લેર કર્યું અને સીધું બધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ. ધેર આર સો મેની હર્ડલ્સ ફોર ધ બિઝનેસમેન, ફોર ધ ટ્રેડર્સ. આ નાની વસ્તુ નથી, કારણ કે જેટલા આઈટીઆર ફાઇલ થાય છે, જેટલા રિટર્ન ફાઇલ થાય છે, તો એ રિટર્નમાં એ લોકો જીએસટી ને કેવી રીતે એક્સપ્લેનેશન આપશે, કઈ રીતે એને રિફંડ, કઈ રીતે એની ક્રેડિટ જમા થશે, આ બધી જે પ્રોસેસ જે છે એ એટલી બધી લેન્ધી પ્રોસેસ થશે કે તમે જેમ માનતા હો કે 22 સપ્ટેમ્બર આવશે અને 23 સપ્ટેમ્બરે મને એકદમ બધું સસ્તામાં મળી જશે, તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ થતા ઓછામાં ઓછા 2 વર્ષ તો નીકળી જ જશે. બધું સેટિંગ કરતા 2 વર્ષ નીકળી જશે. એના માટે એ લોકો એવા એક્સપર્ટની જરૂર પડતી હશે કે ભાઈ જે આ બધું સમજાવે લોકોને. અને આજે હિરણભાઈ બહુ સરસ વાત કરી કે આજે સપોઝ મારી વાત કરો કે મેં કોઈ વસ્તુ ઉપર પ્રોડક્ટના જે પેલા ઉપર જે લેબલ આવે એમાં મેં એમઆરપી લખી નાખેલી છે. એવા કઈ હું કઈ જેટલી મારી પ્રોડક્ટ છે 100 પ્રોડક્ટ છે તો કઈ 100 તો કઈ લેબલ છપાવવાની છું નહીં. મેં હજારો કરોડોમાં લેબલ છપાવીને મૂકી દીધા હોય ને પછી મને કોઈ એમ કે મેડમ હવે તમારા લેબલ નકામા. એટલે મારે તો આ બધું જે ખોટ જે છે અથવા તો જે આ સર્વાઈવ થવું એ ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એટલે આ એટલો સહેલો પોઈન્ટ નથી જેટલી જાહેરાત કરવી અને એને ઇમ્પ્લિમેન્ટ કરવું, આ બધામાં બહુ આસમાન જમીનનો ફરક છે. પ્લસ સેકન્ડ છે કે મિડલ ક્લાસ જે છે, હવે મિડલ ક્લાસને સપોઝ તમે જ પાર્લેજી લેવા જાઓ છો તમને એમ કે ભાઈ આ પાર્લેજીનું પેકેટ છે 5 રૂપિયાનું છે, તમે કોઈ દિવસ વાંચ્યું નથી કે આની ઉપર જીએસટી તમે કેટલો ભરો છો અને એમઆરપી શું છે, જીએસટી શું છે, એનો નંબર શું છે, મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે. આપણે કઈ નહીં 5 રૂપિયા આપીને 10 રૂપિયા આપીને પાર્લેજી લઈ લીધું છે. હવે જીએસટી ઘટે ને 5 રૂપિયાની પેલા 3 રૂપિયા બી કરે તો કઈ આપણે કઈ વેપારીને કહેવાના જ જવાના કે લાવ મારા 2 રૂપિયા પાછા, તને જીએસટી ફાયદો થયો. એટલે આ બધી બહુ અવેરનેસ ની વસ્તુ છે. આ બહુ એક જેને કહેવાય ને કે મગજનું દહીં સરખું થઈ જશે ત્યારે આ બધી 1.5-2 વર્ષે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ. બાકી આ ઈઝી બિલકુલ નથી. નવા સ્લેબ ને ઇમ્પ્લિમેન્ટ કરવો એ બિલકુલ ઈઝી નથી. જી બિલકુલ. અને જે રિફંડ તો નથી મળવાનો એ તો ખબર છે કારણ કે એવી કોઈ પ્રોવિઝન જ નથી હોતી. આ તો જસ્ટ એક ગવર્મેન્ટને પ્રશ્ન પૂછું છું કે આજ મારા આટલા કરોડ રૂપિયા તમે જયારે લીધા તો હવે મારા રૂપિયા તમે ઓલરેડી ભર્યા એમાંથી તમે મને જીએસટી ના સ્લેબ ઘટાડી મને ફાયદો કરાવ્યો. એમાં ગવર્મેન્ટના પોતાના પૈસા ક્યાં ગયા? તો મારા પૈસા મને ફાયદો થયો છે. જી બિલકુલ. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે જયેન્દ્રભાઈ તન્ના કે જેઓ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ છે અને આ સાથે જ અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશનના પણ પ્રમુખની તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. જયેશભાઈ, મારો આપને સવાલ કે જે રીતે સ્લેબોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે, લક્ઝુરિયસ જે ચીજોમાં 40% જે સ્લેબ આપ્યો છે, હવે સરકારે નવો જે આ સ્લેબની મંજૂરી આપવામાં આવી છે કે લક્ઝુરિયસ વસ્તુઓ પર 40% જીએસટી લાગશે, તો ક્યાંક ને ક્યાંક આ વ્યસન મુક્તિ અભિયાન માટેનું એક પગલું તમે ગણાવી શકો અને કઈ રીતે જોઈ રહ્યા છો આ સ્લેબને, નવા સ્લેબને? હું આને આપે કહ્યું એનાથી થોડી જુદી વાતથી શરૂઆત કરીશ કારણ કે મારી હજી આજની ડિબેટમાં અહીંયા શરૂઆત છે. હું એક કન્ઝ્યુમર પણ છું અને વેપારી પણ છું, બંને છે. તો પહેલાં કન્ઝ્યુમરની વાત કરીશ કે સરકારે જે અત્યારે આશય કર્યો છે આ પર્ટિક્યુલર જાહેરાતનો, આ 3 સપ્ટેમ્બર જે પણ વ્યવસ્થા કરી છે, આ કાઉન્સિલમાં જે મોટી જાહેરાત કરીને આજે જે કર્યું છે એ કન્ઝ્યુમરને ફાયદો થાય એ અત્યારનો આશય સરકારનો ચોખ્ખો દેખાય છે. જે કારણ હોય પણ અચાનક 8 વર્ષે સરકારને વેપારીઓની યાદ પછી આવી પણ કન્ઝ્યુમરની યાદ આવી છે કે અમે અત્યાર સુધી મોંઘવારી એને હિસાબે જ કરી હતી અને અમારા હિસાબે અત્યાર સુધી પ્રજા પીસાઈ રહી છે. એને કેવી મોંઘવારી કે ભારતના 70 વર્ષના ઇતિહાસમાં ક્યારેય જીએસટી આપણે સેલ ટેક્સ અને વેટ આ બંને પ્રથામાં ક્યારે પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર ટેક્સ નહોતા. એ પણ આ સરકારે એની ઉપર ટેક્સ નાખી દીધા અને બધાને દરેક એક સામાન્ય માનવી એક પગલું ભરે તો પણ એને એમ થાય કે આમાં ક્યાંય ને કોઈ જગ્યાએ ટેક્સની વાત આવી રહી છે અને એને ભરવો પડે એવી પરિસ્થિતિમાં છે.
એક તબક્કે એવી જ આપણે જોયું હતું કે માણસ જે જીવન જરૂરિયાતની પોતે ખર્ચો કરે છે એમાંથી ઓછામાં ઓછા 18 થી 20% તો એ સરકારને ટેક્સમાં ભરે છે, પાણી પીવાથી માંડી અને પોતે જન્મ મરણ થાય ત્યાં સુધીની વાતમાં. એટલે આ એક બહુ જ ખરાબ પરિસ્થિતિમાં હતા અને સરકાર સમજી ગઈ હતી કે હવે આ ટેક્સવાળી વાત દરેકે દરેક પ્રજા સુધી પહોંચી છે. એટલે આજે એમણે વિચાર કર્યો છે, ઠીક છે, સાહેબે જેમ કીધું એમ હવે આમાં જાહેરાત તો કરી છે બધી, પણ આ જે જાહેરાત થઈ છે, ધારો કે આપણે એર કન્ડિશનર કે ફ્રીજ ગણીએ એમાં 28માંથી 18% કરી છે, 10%, તો 10% ફાયદો છેક સુધી પહોંચશે ગ્રાહક સુધી એ સરકાર કઈ રીતે જોશે? એન્ટી પ્રોફિટિયરિંગ બિલ પણ નથી લાવ્યા. અને અમારા જેવા સંગઠનોની સવારથી સૂચનાઓ આપી દીધી કે તમારે જાહેરાત કરવી, તમારે કેવું કે તમે બધા વેપારી મિત્રોને જે લોકો સેલર છે એમને કેવું કે અમે તમને આ બધી યોજનાઓ બધું પાસ કરી દેશું. પણ મેન્યુફેક્ચરર કઈ રીતે પાસ કરે છે, એને કઈ રીતે ગણતરી કરે છે, અને અત્યાર સુધી એમની કોસ્ટ હતી એમાં બેઝિક કોસ્ટ જ વધારીને પાછી નહીં આપે કે નહીં, એની કોઈ જોવાની વ્યવસ્થા ક્યાંય સરકારે ગોઠવી હોય એવું લાગતું નથી. હા, આપણે માનીએ છીએ કે કદાચ 10-12 દિવસ પછી આખો છાપા ફૂલ પેજ જાહેરાત છાપા ફરી અને જાહેરાત આપશે કે પહેલાં જે 21,000ની એસી હતું એ એટલામાં મળવું જોઈએ, એટલામાં મળવું જોઈએ. પણ એ બધી બેને કહ્યું એ બહુ જ મુશ્કેલીવાળી વાત છે. અને અંતિમ તબક્કામાં કઈ રીતે આખું ઠરીઠામ થશે અને યોજના આ બધું પૂરું થતાં કેટલી વાર લાગશે? અમારી તો એક જ વાત છે કે અમે વેપારી વર્ગ તરફથી એ વાત કરું તો અમે આમાં કોઈ જગ્યાએ સરકારને આટલો ટેક્સ ઉઘરાવી દીધો, વેપાર ઉદ્યોગે બધી રીતે એને ભર્યો, તો એમાં આ બજેટમાં સરકારે અમારી જે મુશ્કેલીઓ હતી અને જે હેરાનગતિ છે કમ્પ્લાયન્સ સિસ્ટમમાં એનું ક્યાંય ધ્યાન રાખ્યું નથી. અમારે અપેક્ષા એ હતી સરકાર એક તો જે નાના વેપારીઓનું હું પ્રતિનિધિત્વ કરું છું એટલે એની પહેલાં વાત કરી કે જે બેઝિક સ્ટ્રક્ચર છે, થ્રેશહોલ્ડ લિમિટ છે, એ લિમિટ ઓછામાં ઓછી 2.5-3 ગણી વધારવાની જરૂર હતી. 20 લાખ, 40 લાખ, 1.5 કરોડ જે છે એ વધારવાની જરૂર હતી અને નાના વેપારીઓને આ કમ્પ્લાયન્સમાંથી મુક્તિ આપવી જોતી હતી. અમે તો આજે પહેલાં જે વેપાર કરતા હતા એ જ વેપાર કરવાના છીએ, એને એ પ્રમાણે જ આગળ ચાલવાનું છે. અમારા નફામાં કંઈ વધારો, ઉલટાનો ઘટાડો થવાનો છે. ભાવ કિંમત ઘટશે તો અમારો નફો બી એમાં ઘટશે બધામાં. એટલે વેપારીઓને માટે તો આ સરળ કહી શકાય કે સારું કહી શકાય એવું કંઈ નથી. એટલે અમારા માટે તો ન્યુટ્રલ છે. કોઈ વખાણ કરે કે તમારા માટે સારું છે અને તમને વેપાર વધશે એ ભવિષ્યની વાત છે. અને ભાવ ઘટી જાય એને હિસાબે અત્યારે જે લોકો માંડ ગુજરાન ચલાવે છે કે દર વર્ષે જે એક સામાન્ય કુટુંબને 15,000 રૂપિયામાં જો 2 કે 3 જણાનું પગાર મળતો ન પૂરું થઈ શકતું હોય જિંદગી જીવવાની, એમાં 2-5 હજાર વધારાના એમને બચત થાય કોઈ સંજોગોમાં બધી વાતમાં, તો એનાથી કેટલો ફાયદો થશે, કેટલી રકમ બજારમાં આવશે, ખરીદીમાં આવશે, એ હજી જોવાનું છે. અને એ એકદમ સરળ નથી ચોક્કસ. જી બિલકુલ. હિરેનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે સ્લેબ તો કાઢી નાખ્યા, પણ જે રિટર્નની જે અટપટી જે પદ્ધતિ છે, વેપારીને આના કારણે કોઈ એમાં અસર પડશે કે કેમ? કોઈ ફાયદો નથી. હિરેનભાઈ, તમારા માટે છે. હેલો હિરેનભાઈ, મારો સવાલ છે કે સ્લેબ તો સરકારે કાઢી નાખ્યા, પરંતુ વેપારીઓને જે રિટર્ન ભરવાની જે પદ્ધતિ છે એ આ સ્લેબના કારણે બહુ અટપટી હતી. હજુ પણ એ હેરાનગતિ ચાલુ રહેશે કે એમાં કોઈ અસર પડશે? મારા મંતવ્ય મુજબ મેડમ હજી 2-3 મહિના તો વેપારી વર્ગને આનાથી થોડી ઇસ્યુ વધારે થશે, કારણ કે એમને એમના સોફ્ટવેર અપગ્રેડ કરવા પડશે, એ બધું રીકેલિબર થશે, કેલ્ક્યુલેશન, કોસ્ટિંગ, આ તે. અને મેઇન મુદ્દાની વાત, મોટા કોર્પોરેટ કેટલું પાછળ નીચે સુધી કરે છે અને એના વચ્ચે જે રહ્યા છે વેપારી, એ વેપારીને ક્રેડિટ નોટ, ડેબિટ નોટના આ બધા કમ્પ્લાયન્સ પણ વધશે. અને આઈ થિંક સો કે 3 થી 4 મહિના તો આ સિસ્ટમ વેપારીની એકાઉન્ટિંગ સિસ્ટમ અને ઉપરથી લઈને નીચે સુધીની સિસ્ટમ સેટ થતા થશે. સોફાર કમ્પ્લાયન્સની વાત છે તો આ નોટિફિકેશનની અંદર ક્યાંય પણ કોઈ પણ કમ્પ્લાયન્સની અંદર રાહત અથવા તો સિમ્પ્લિસિટી આપવામાં આવી નથી. જે GSTR 1, 3, 3B જે પણ છે એ બધા એઝ ઇટ ઇઝ જ છે અને એમાં કોઈ પણ ફેરફાર અથવા કોઈ પણ ટાઈપની સિમ્પ્લિસિટી આમાં કરવામાં આવી નથી. ફોર્મની અંદર કોઈ મેજર અથવા માઇનર પણ ચેન્જીસ કરવામાં આવ્યા નથી. એટલે પ્રેક્ટિકલી વેપારી વર્ગ માટે અત્યારના પોઝિશનમાં નો ગેમ નો પ્રોફિટ જેવી વાત છે.
જી બિલકુલ. હિરેનભાઈ, મારે એ પણ જાણવું છે કે આ જે નિર્ણય લેવાયો છે એનાથી સરકારને આર્થિક રીતે શું અસર પડશે, ફાયદો નુકસાન? મેડમ, એમાં એઝ પર ધ પ્રેસ કોન્ફરન્સ અને રેવન્યુ સેક્રેટરીના જે સ્ટેટમેન્ટ આવ્યા છે એ પ્રમાણે પ્રાઇમા ફેસી આ લોકોને 48,000 કરોડનું રેવન્યુ લોસ એમને એસ્ટિમેટ કર્યું છે આ રિફોર્મ અથવા તો જીએસટીના રેટ ઘટાડાના કારણે. સોફાર ઘણા સ્ટેટ એફએમનું થોડું એપ્રિહેન્શન છે કે આ જે રેવન્યુ લોસ એમને જે ગણ્યું છે એનાથી કદાચ વધારે હોઈ શકે. બીજું એવું છે કે અહીંયા જે સેસ હતી એ ટોટલી રિમૂવ થાય છે અધર દેન સીન ગુડ્સ, એટલે એ પણ એક સારો સ્ત્રોત હતો. અને પર્ટિક્યુલરલી જો સ્ટેટ લેવલે વાત કરીએ તો જીએસટીનું રેવન્યુ એ સ્ટેટ લેવલના જે ગ્રોસ રિસિપ્ટ છે એમાં 50% થી 55% સુધીનું હોય છે. સેન્ટ્રલ લેવલે લગભગ એ 26% થી 22% સુધીનું હોય છે. એટલે સેન્ટ્રલને તો ઇન્કમ ટેક્સ અને બીજા ટેક્સના એવન્યુથી કદાચ આ શોર્ટફોલ ફૂલફિલ અથવા સરપ્લસ મેનેજ કરી લેશે, પણ સ્ટેટ લેવલે જો આ રેવન્યુ ડેફિસિટ આનાથી વધે છે તો ડેફિનેટલી સ્ટેટ લેવલે જે તે વર્ષનું બજેટમાં અથવા એનું જે ફિસ્કલ ડેફિસિટનું જે મોડલ છે એ ડેફિનેટલી અફેક્ટ કરી શકે છે. જી બિલકુલ. જયેન્દ્રભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ જે નિર્ણય લેવાયો છે એની ક્યાંક સરાહના પણ થઈ રહી છે, ક્યાંક કોઈક ટીકા પણ કરી રહ્યું છે, તો તમે ઓવરઓલ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? અને બીજી વસ્તુ કે આ જે નિર્ણય એકાએક લેવાયો, અચાનક લેવાયો, તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને કોઈને કોઈ આને ટેરિફ સાથે પણ જોડી રહ્યા છે. જો કે નિર્મલા સીતારમણે એની ચોખવટ પણ કરી છે, પણ થોડીક ચોખવટ તમે પણ. આમ જુઓ તો આ એક એક્સરસાઇઝ એવી છે કે આપણે પત્તાની બેટ કરીએ ને, રીજીક કહી શકાય છે ને ઇંગ્લિશમાં. બીજો કોઈ જાજો ફેરફાર આમાં કોઈ ખરેખર રીતે આ કન્ઝ્યુમરને 5 થી 7% જેવો ઓવરઓલ ફાયદો થાય. સરકાર 10%, 12%, 15%ની વાત કરે છે. અમુક આઇટમોમાં ચોક્કસ ફાયદો થાય અને એ જે આઇટમો ને ખરેખર ઇનપુટ ટેક્સ ક્રેડિટમાંથી પણ બકાત કરી છે, જેને 12માંથી 5% કર્યા કે 18માંથી 5% કર્યા, અને એ પર્ટિક્યુલર કોમોડિટીને કે આઇટમને ઇનપુટ ટેક્સ ક્રેડિટની રેન્જમાંથી બહાર કર્યા છે. એ ઇનપુટ એ પડતી પ્રોડક્ટમાં કોસ્ટમાં શું ફેરફાર થશે એ તો હજી નક્કી નથી થઈ શકતું, પરંતુ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક અમને વેપારીઓને એની ઇનપુટ ટેક્સ ક્રેડિટની પડોજણમાંથી મુક્તિ મળશે. એ બધી આઇટમમાં થોડી એટલી રાહત કે એમાં હવે અમારે પડોજણમાં પડવું નહીં પડે. પણ ઓવરઓલ જે એની કમ્પ્લાયન્સ સિસ્ટમ છે, હિરેનભાઈ બહુ સાચું અમારા વતી કહ્યું, અમે હંમેશા એમની ઉપર જ છીએ. અને આટલા વર્ષમાં 8 વર્ષમાં જે કાયદામાં 1200થી વધારે ફેરફાર કરવા પડ્યા નાના મોટા રૂલમાં, જે કાયદાને કોઈ પણ કોર્ટે માન્યતા નથી. મોટી કોર્ટે પણ એ કહ્યું કે આ કાયદો નથી, આ તો ડ્રિક્યુલન કાયદો છે. આમાં કોઈ જે કરધારકો છે, વેપારના કે ઉદ્યોગના જે પણ છે, એમને ક્યાંય કરતાં ક્યાંય રજિસ્ટ્રેશન એ લોકોને માટે કોઈ રાહતની, કોઈ ન્યાયની વ્યવસ્થા નથી. હવે 7 વર્ષે તો ટ્રિબ્યુનલની વ્યવસ્થા થઈ. તો પહેલાં શરૂઆતના 5-7 વર્ષમાં જે મુશ્કેલી હોય તો કાયદાકીય પ્રશ્નો ઊભા થતા હતા. સાચું કોણ ખોટું કોણ નક્કી કોણ કરે? એને અધિકારીઓને, એ લોકો પોતાની રીતે જ કરે. ટ્રિબ્યુનલની હજી નિમણૂક નથી થઈ. અને તમારે હાઈકોર્ટમાં જવું હોય તો 50,000થી ઓછી ફી ન લે સરકાર, વકીલો, અને એમાંય કેટલો સમય લાગે, ક્યારે આવે, ત્યાં સુધી આ લોકોએ નવો કાયદો કર્યો કે અમુક તમારે પૈસા ભરવા જ પડે અપીલમાં જતા. એટલે જે અત્યાર સુધી કર પ્રણાલીને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ કમ્પ્લીટલી 100% સરકારની ફેવરના જ છે, કરદાતાની ફેવરના જરાય નથી. આમાં કોઈ કરતાં કોઈ જાતનો ફેરફાર નથી કર્યો. એ સૌથી મોટી ખોટ છે આમાં દરેક વાતમાં. વેપારીઓને નવો ધંધો કરવાનું મન થાય અને નવેસરથી વેપાર કરે અને આગળ આવે અને કોઈ બચત કરે અને બાકી કોઈ નવી રોજગારી એકદમ ઊભી થઈ શકે આવતા વર્ષ 2 વર્ષમાં, એવું કાંઈ આમાં દેખાતું. જે જૂનો ધંધો હતો એ સચવાઈ રહે, 5-10%, 15% થાય વધારો, જેને મુશ્કેલીઓ. હા, અને ટેરિફમાં આને ને ટેરિફને બહુ સાથે જોડી શકાય એવું લાગતું નથી, કારણ કે ટેરિફ કેની ઉપર લાગવાની છે? એક્સપોર્ટર પર. એક્સપોર્ટરને જે તે દેશની, ખાસ કરીને આપણે અમેરિકાની જ વાત કરીએ, ત્યાંના સ્ટાન્ડર્ડ અને ત્યાંની ક્વોલિટી પ્રમાણેનો માલ બનાવવો પડે. એની કોસ્ટ વધારે થાય, ત્યાં નફો વધારે તો એની સામે કોસ્ટ વધારે. તો એ લોકોને જુદા ભેગા કરી એક્સપોર્ટર્સને એમનો જે મટીરિયલ પડ્યો રહ્યો છે કે એમનું જે
અત્યાર સુધીનું વાર્ષિક વેચાણ કે માસિક વેચાણ, એટલો માલ ઇન્ડિયામાં વેચવો હોય તો સરકાર શું રાહત આપવાની છે, શું વાત કરવી, એવી કોઈ પ્રથા કે એવી કોઈ સિસ્ટમની જાહેરાત કરે તો આમાં ફાયદો થાય. બાકી આટલા 5-7% ટેક્સનો ઓવરઓલમાં કંઈ એક્સપોર્ટર્સને એવો ફાયદો થઈ જાય કે ફોરેન મેડ તો માલ બધો ભારતમાં વેચે છતાં એમને નફાનું ધોરણ સચવાઈ રહે, એ વાતમાં કોઈને ગળે ઉતરે એમ નથી ને શક્ય જ નથી. એ પ્રેક્ટિકલ વાત જ નથી ક્યાંય કરતાં ક્યાંય. બીજી વાત થઈ સિન ટેક્સની. SIN ટેક્સ જે 40% વાળો ટેક્સ છે, એ ટેક્સ સરકારે એટલી રીતે વ્યવસ્થા કરી છે કે એમાં આવક થઈ જાય. અને આમાં જે 48,000 કરોડની ખોટ છે એ નિર્મલાબેને ક્યાંક ક્યાંક એવું કહ્યું હતું કે અમે વર્ષ દિવસમાં એને પાછી ભરપાઈ કરી લઈશું. એ પ્રકારનું અમારું આયોજન છે ને થોડી ઘણી ઉત્તરોત્તર ખોટ અમે ઘટાડતા છે. હવે સિનટેક્સમાં શું કર્યું છે, સરકારની નીતિમાં ક્યાં કેટલો ફેરફાર આવે છે. એક બાજુ સરકાર કૃષિ પેદાશોને આગળ વધારવા માટેની વ્યવસ્થા કરી છે અને એને માટે નવા નવા સ્ટાર્ટઅપ કર્યા છે. જે લોકો ફ્રેશ જ્યુસ પેક કરીને મૂકે, હવે પેક કરેલું ફ્રેશ જ્યુસ છે એને 40%માં નાખી દીધું. આજે તમે રસ્તામાં કે સ્કૂટર લઈને જાઓ છો, ઊભા રહ્યો છો અને જ્યુસનું પેકેટ 10 રૂપિયાનું લ્યો છો, એને હવે 12 રૂપિયા આપવા પડશે. તો એ નવીનું શું થાય છે, બેવરેજ છે, બ્રાન્ડેડ બેવરેજ છે, ઇમ્પોર્ટેડ જે છે કે એને કહી શકાય અમેરિકન કંપનીઓના, એ લોકોને તો એક પોતાનું એક ક્લાયન્ટેલ જુદું જ છે. એમાં તમે 20 રૂપિયાની બોટલ કોકોકોલાની કે થમ્સઅપની વેચો કે 25ની વેચો, જે એના આદિ છે એ તો લેવાના જ છે. મુશ્કેલી થવાની છે એ આપણા પોતાના સ્થાનિક જે ઉદ્યોગકારો કે જે લોકો કરે છે એમને. જી બિલકુલ. પલ્લવીબેન, સમયનો અભાવ છે, થોડો ટૂંકમાં જવાબ આપજો કે જે પ્રકારે આપણી ચર્ચામાં જે સમસ્યાઓ સામે આવી વેપારીને લઈને કે ગ્રાહકને લઈને, અને હજુ 22 તારીખે આ જે સ્લેબ છે લાગુ પડવાના છે, ત્યાં સુધી કોઈ સુધારા વધારા થવાની હજુ શક્યતા ખરી કે તમે તમારા તરફથી કોઈ સુધારા વધારા સૂચવશો? જી ચોક્કસ. અત્યારે જે લાગી રહ્યું છે ને એ ટ્રમ્પ ઇફેક્ટ છે અને બહુ મોટી ટ્રમ્પ ઇફેક્ટ પડી, એટલે વિચાર આવ્યો કે ભાઈ ચલો આપણે આત્મનિર્ભર ભારત બનાવીએ, એટલા માટે થઈને આ સ્ટેપ લીધું હોય. મે બી પોસિબલ કે થોડું આ પણ વિચાર કર્યો હશે કે ભાઈ આપણે આપણા ઉદ્યોગ ધંધાને થોડું પ્રોત્સાહન આપીએ. પણ આ પ્રેક્ટિકલી બહુ વિચારીને પછી કરવા જેવું આખું ડિસિઝન છે. એમને આજે ખુશ થવાની પેલી કોઈ નથી વાત. અને બીજી વસ્તુ ખાસ હું એ કહીશ કે જે અત્યારે ભાઈએ કહ્યું એ રીતે બહુ જ સાચી વાત છે કે જયારે તમને તરસ લાગી હોય ને ઉભા હો ત્યારે તમે છાશનો ગ્લાસ પીવો કે સીધું કોઈ કોલ્ડ ડ્રિંક્સ હાથમાં પકડશો? કારણ કે ટાઈમ તો તમારે હોતો નથી ને ચાલુ રસ્તે ઉભા હોય ત્યારે ઓબ્વિયસ છે કે છાશ પેલો બનાવે ને લસ્સી બનાવે ને હું પીવું ને તમારે 10-15 મિનિટ તો ત્યાં બગડશે. એટલે આમ જોવા જઈએ તો કોઈ આપણને બહુ ઓછો ફાયદો છે. ને એ બી ફાયદો બી ત્યારે છે કે જો મારા સુધી આ વસ્તુ પહોંચે તો, ધેટ મીન્સ કે એન્ડ ક્લાયન્ટ સુધી જો આ બેનિફિટ પહોંચે તો. અધરવાઇઝ આ નિયમનો કોઈ જ બેનિફિટ થવાનું નથી. ફિરહાલ તો કશું જ નથી થવાનું. અને 22 તારીખ પહેલા હવે કોઈ મને નથી લાગતું, કારણ કે આજે બહુ આપો થયો તો ટ્રમ્પની સામે, એટલે આ સ્ટેપ અત્યારે લઈ લીધું. પણ હવે 22 તારીખ એટલે નવરાત્રી, પહેલી નવરાત્રી સિવાય આમાં બીજું કોઈ હવે અત્યારે ચેન્જીસ લાગતા નથી. સિવાય કે હજુ જો એક વસ્તુ જે વર્ષોથી માણસો કહે છે તો એ કેમ એ લોકો ઇમ્પ્લિમેન્ટ નથી કરતા? આપણે કહીએ છીએ કે પેટ્રોલ ડીઝલ ને તમે આમાં લાવો, GST માં લાવો, તો કેમ નથી લાવતા? કારણ કે એ લાવે તો આખી ગવર્મેન્ટ છે ક્યાંય ને ક્યાંય જતી રહે ને આપણી બધી વસ્તુના ભાવ ક્યાંય આમ જેને કહે આખો ધરમૂળથી ફેરફાર થાય. તો કેમ એ લોકો ઇમ્પ્લિમેન્ટ નથી કરતા? એટલે આમાં ઘણા બધા ફેક્ટર્સ ઇફેક્ટ કરે છે. એમાં અત્યારે જે થયું એમાં મોટી ઇફેક્ટ જે છે એ ટ્રમ્પ ઇફેક્ટ છે. જી બિલકુલ. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો સરકારે જે GSTના સ્લેબમાં જે ફેરફારો કર્યા છે તેને લઈને હજી પણ વેપારી વર્ગ અને ગ્રાહક વર્ગ બંને મૂંઝવણમાં છે, કારણ કે 22 તારીખે લાગુ થશે, પરંતુ ઘણી બધી સમસ્યાઓનો સામનો તેમને પણ કરવો પડી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે હજુ પણ આમાં કોઈ ને કોઈ ફેરફાર કરવામાં આવે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં 22 તારીખ પછી જે હવે આ સ્લેબ લાગુ થશે ત્યારે તેના કેવા પરિણામો આવશે, ગ્રાહકો અને વેપારી વર્ગને કેવા પ્રકારનો ફાયદો થશે કે નુકસાન થશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.